શની ઉતાવળ આવી છે? અરે ખેગારિયાની ઉતાવળ આવી છે. એટલે આ પેલો હમણાં ઘરમાં ઘડિયાળ પહેરીને હંતાઈ રહ્યો છે તો હમણાં પાછી નાખશે બે એને મને. ઓય તો હું કરશે તા? પેલા હું કહું બધા લઈ જાઉં, બે જણા જ કોક જો. ઉમટા ના, કાકા, ના. તમે ઉમટા દવાખાને મેલો, આપણે હા. ઢાલ. ના ના એ તો હાલ નહીં. ખરા ખેલે ઢાલે જ કોમ, હવે આ ઢાલ આડી કરવાની છે. ઉમટા અરે કાકા. કેમે તમારા આગળ કોક આફત આવી છે ને બરોબર ની તાનિયા ઢાલિયા તો આડી પછી આફત હોનાથી બીજી ચીજ કોઈ ઝઘડા ના હોય. હા. આ એક આફત જ છે. ખેગારજી શાનું રૂપ ધારણ કર્યું છે એ તો કોને ખબર છે? અરે ખેગારજી તો ગમે તે પહોંચી મળે હવે એમાં આ સિંહની જરૂર નથી. હા, હવે હશે ને ગરીબ માં ગણો તો જલાજી તમે તો હળો. હા, જો હરીફ આનંદ ઘૂમતા કાકા બેન મેલો. ના ભાઈ કાકા હેડો, અરે કે નહીં તો આ તો ખાલી ઘડિયાળ પહેરવી હોય ને તો અહીંયા ના કોમ. ના, ના. મેલે હજાર. મારો શક કમ્પ્લેટ નીકળ્યો હો. મને ખબર હતી કે તમે બધા વાયકણ આવશો, પણ મફુજી તમે ખાલી હવે જોતા જો ખેગાર શું કરે છે. તમે ખાલી શાંતિ રાખો. ચમ કે આ ઘડિયાળની શરૂઆત તો શાંતિથી થઈ હતી, પણ આનો એન્ડ હવે એન્ડ બહુ ભયંકર આવશે. ચમ કે આ ઘડિયાળ હવે ડેન્જર ખેગારના હાથમાં આવી છે. ખેગારજી, જો તમે આટલા મોય ને તો અમે તમને એક સલાહ આલો કે ઘડિયાળ મફુજી ના હાથમાં આવશે નહીં તો મફુજી લઈ રહી અને ફેર હાથમાં નહીં આવે. એના કરતે અમને ઘડિયાળ લાવી દો અને આપડે ત્રણ જણા ભેગા થઈને આ દુનિયા પર રાજ કરશું. અને આપડા દાગીના લૂંટશે ને ચેટલું લૂંટી હા. મોટી હવેલી બનાવી નાખ્યા થાપરામ થી હે ના, તમારા ઘરે આ તો આખી બિલ્ડિંગ કરીને બતાવશે તમે. તાણી. તો જા ખેગારજી, હા ખેગારી એવું એટલું લાગતું નહીં. હવે છે ને એક દોની ફેર ઘરમાં તપાસ કરાવે. હા હે ખરો.